વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 20 પુરુષોત્તમ વિધિ વિધાન. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, કારણ કે આપણે આખું પુરુષોત્તમ માસ દરરોજ કથા સાંભળીશું તેમજ અધ્યાય સાંભળીશું. ઓમ શ્રી ગણેશાય નમઃ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળીને પ્રશ્ન કર્યો. હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી. માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. ત્યારે ઋષિ વાલ્મીકી દ્રઢધન્વાને કહે છે, તે હું તમને કહું છું. પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી જવું, શૌચ સ્નાનથી પરવારીને ઈશ્વરનું આરાધન કરવું, રવિવારે દાંતનનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા, સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ ગણાય છે. જ્યારે ઘરે સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ. શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. ત્યારબાદ ખભે ઉપવસ્ત્ર મૂકીને પૂર્વ અથવા તો ઉત્તરાભિમુખ બેસીને હાથ જોડીને પ્રાર્થના કરવી. આચમન કર્યા બાદ ગોપીચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉધ્વપુંડ કરવું. તેની વચમાં ટપકું કરવું. આ ઉધ્વપુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે. ત્યારબાદ પ્રાણાયામ કરી સંધ્યા કરવી. સૂર્ય ઉગ્યા પછી માતા ગાયત્રીનો પાઠ કરવો. આટલી વિધિ કર્યા બાદ પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી. તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ખડો મૂકવો. આ ખડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરવું. પુષ્પ, ચંદન, અક્ષત, અર્ઘ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરવું. ત્યારબાદ તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર શ્રી હરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. ત્યારબાદ ભક્તિભાવથી તેમની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ જ ભરોસો નથી. લક્ષ્મી તો ચંચળ છે. જુવાનીને ઓસરતા વાર લાગતી નથી. માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજીને ધર્મ પાલન કરીને પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું બધું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા જોઈએ. બધી નદીઓમાં ગંગા નદી એ ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ ઉત્તમ છે, જ્યારે રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ માસ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું પુરુષોત્તમ માસનું વિધિ વિધાન નામનું 20મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.